ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો મિત્રો? મજામાં છો ને? તો આજે અમે તો બધા ફૂલ એકદમ ફોર્મમાં છીએ અને ખૂબ મજામાં છીએ। એનું કારણ છે કે આજે આપણે ઘરેથી ભાવેશ અને એના ફ્રેન્ડ આવવાના હતા, એ બધા આવી ગયા છે અને વેલા પહોંચી ગયા છે। સવારે વેલા નીકળી ગયા હતા અને વેલા આવી ગયા છે। તો હાલો આપણે એને આવો કહી આવીએ। એ આવો બધાય, કેમ છો? મજામાં। ક્યાં ક્રિશભાઈ અંદર વહી ગયા? એ આવો વિજયભાઈ, કેમ છો? ભાવેશ તમને આવો કેવું જોશે? આવો ભાવેશ, લે ભૂલા પડી ગયા। બધા મિત્રોને કહી દો, બધાય પહોંચી ગયા છે આજે જુનાગઢ। હવે જુનાગઢમાં ધૂમ મચાવવાની છે એમને, તો બધા વિવાસને આપણે એવું જણાવીએ તો ખાસ બધા બ્લોગ જોજો આગળ, જોરદાર બ્લોગ આવશે। આવો જમાવટ આખી અલગ હશે, તો ખાસ 3-4 દિવસ તો જમાવટ જ કરવાની છે ભાઈ, બધા ભેગા કા? હા। અને અહીંના આપણા 2-3 વિવર્સ હતા, એને આપણે કહી દઈએ કે આપણી ઇન્સ્ટા આઈડી ભાવેશ છત્રી છે, એમાં મેસેજ કરે તો એમાંથી આપણે કોન્ટેક્ટ થાય, કામકાજ અને કોન્ટેક્ટ કરવાનો હશે તો એમાં આપણે કરી લેશું। હા ઓ પાકું હાલો, આપણે રવિવાર સુધી અહીંયા જુનાગઢ છીએ। તો બેન, એ બેન હાલો, તો ફાઇનલી આવવાના હતા, જેની રાહ જોતા હતા એ મહેમાન આવી ગયા છે આજે। અને હવે બધાય મસ્ત વિડીયો આવશે બધાયના, બધા ભેગા થઈને ક્યાંક જાશું પેલા તો। અને ત્યાં સુધી તમે જોજો કે અમે શું કરીએ છીએ, બરોબર? કઈ નક્કી ન હોય, કઈ નક્કી છે જ નહીં કે શું કરવાનું છે, હજી તો વિચારવાનું છે। હા સાચી વાત છે, કઈ પ્લાન રાહ નથી। જોતા હતા એ બધાય આવી ગયા છે। અને વેકેશન હવે દેખાણું કે તો હવે વેકેશન દેખાણું પૂર્ણ થયું, વેકેશન અધૂરું હતું, હા હવે પૂર્ણ થયું વેકેશન। તો પછી સારું, હવે આપણે મહેમાનને છે ને 6-7 દિવસ રોકી જ લેવા છે। એમને તમને કંટાળો આવે ને કે હવે જાઓ ત્યાં સુધી જો તમારે જવું જ નથી? અમને નહીં આવે બેન, અમે તો માણસના ભૂખ્યા છીએ। એમને તો વાંધો નહીં, તો ભૂખ્યા તમે પેટ ભરીને ધરાઈ રહ્યો ત્યાં સુધી રહેવું છે એમાં નહીં ભરાય એમને, તો વાંધો નહીં। તો જસુબેન તમે આવ્યા એમાં તમને કેવો થાક લાગ્યો, કેટલી વાર લાગી? જરાય થાક નથી લાગ્યો, આવવાનો ઓરખ હોય બધા અડખુડા જ છે। આપણા જેવા જ છે અરખુડા, એટલે કંઈ થાક લાગે નહીં। તો હાલો મિત્રો, મસ્ત મજાના વ્લોગ આવશે, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। જો છોકરાઓને તો છે ને બધાને ભેગા ખૂબ મોજ અને ખૂબ મજા પડી ગઈ છે। અને આવ્યા વેત ચા પાણી પીવાય ખોટી નથી, ત્યાં એ બધા ભેગા થઈને રમવા માંડ્યા છે। હજી અમારે કહાનભાઈ ઘટે છે, હમણાં આવી જશે, સ્કૂલે છે। ક્રિશભાઈ હાય, મજામાં ને? એ ક્રિશભાઈ મજામાં ને? આ તારા ફઈ જોશે વ્લોગ, હરખું બોલજે। મજા આવી ને અહીંયા આવ્યા એમાં તમને? હવે આપણે ફરવા જઈશું કા? મસ્ત મજાનું જો કેવી મોજ આવે છે, અને મસ્ત મજાના જો બધા રમે છે ભેગા થઈને। અને આ તમે રમો એ ગેમનું નામ શું છે? લૂડો। હા, લૂલો, લંગડો કયો ને, તો લંગડો લંગુ રાખો। હાલો, તો છોકરાઓને તો આપણે જવાબ દેવાનો ટાઈમ નથી, એનું કારણ છે કે છોકરાઓને ખૂબ મોજ આવી ગઈ છે અને રમવાની ખૂબ મજા છે। બધા ભેગા થાય એટલે આપણું કંઈ કાન પડ્યું સાંભળે નહીં, પણ વિડીયો તમે સ્કીપ કરી આવીને જોજો મિત્રો। તો મિત્રો આપણે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે। બધા આપણા વ્યુઅર્સનો આગ્રહ હતો કે તમે ક્યારે પહોંચશો, તો ભાવેશભાઈ આજે જુનાગઢ પહોંચી ગયા છે બધા મિત્રો। અને મસ્ત વ્લોગ, મસ્ત વ્યૂ, તો ખાસ જોજો બધા આગળ। અને જો આજ બધા ભેરા થયા ને એ કેવું કામકાજ કરે છે, જોરદાર। અને અહીંયા બધી મહેમાન ગતિને જે આપણે વિજયભાઈ બેઠા છે, અમારે ભાઈ શ્રી વિજયભાઈ, પછી કોણ છે? ક્રિશભાઈ, અમારા માનસીબેન, વિવેકભાઈ, આજ બધા મળ્યા છે જોરદાર। અને અહીંયા કંઈક આખી અલગ તૈયારી હાલે છે। શું બનાવો છો તમે? અમે બનાવીએ છીએ તો બધા આવ્યા ને તમારા માટે કેરીનો રસ। હા, તો એ એમ કહે છે કે જો જમાઈ ઘરે આવ્યા ને એટલે મસ્ત રસ બનાવવાનો છે। તો મિત્રો આગળ ખાસ બધા વિડીયો જોજો, જોરદાર વિડીયો આવશે। અને બધા જે કાંઈ ફરવાના સ્થળો છે એના મસ્ત વિડીયો બનાવશું આપણે, ખાસ આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને જો આ કાંઈ કેરી બતાવે છે, આ શું છે? કેરી છે ને મસ્ત મજાની મોટી જો મારા મોટા, એટલે આ કાચા પોપૈયા ન થયો ને? કોણ જણા મજા જોવું જોશે હવે
તો મસ્ત ઓરિજિનલ કેસર કેરી છે ઓર્ગોનિક અને કાચા પપૈયા જેવી મોટી મોટી છે મિત્રો. એવી આપણી મહેમાન ગતિ થાય છે. તો જો આગળ હવે બધા મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. હાલો અમે જાય છે બજારમાં વળી પાછા. આજે જો આ બધા આવ્યા છે ને ખરીદી કરવાની છે, કારણ કે આ ભૂત જેવા બાંધવા પડે, નકર અમે છે ને કાળા પડવાના તો બીજા નંબર વાંચવા લૂ લાગી જાય એવો તડકો છે. અને જ્યાં અમારી પેલા થઈ ગયા છે પૈસા દેવા. હે હું બોલો જઈ એ પૈસા દેવા વાળા જોશે ને ઘણું ભેગા. હા એકલા જઈને શું કરીએ? સાચી વાત છે, પૈસા તો ખાસ દેવા જ પડે ને. એમ કઈ કે અમે જાય છે બજારમાં, પણ જેન્ટ્સ હારે જોશે તો જશું કે પૈસા દેવા ભેગા લઈ જવા જોહે ને. ચાલો બધા જુનાગઢ ખરીદી કરવા. હા હાલો તો અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે જાય. જો બધા ખડકાઈ ગયા છે. ગરમીના શબ્દ હારા ના વપરાય, ગરમી ગાંઠા બગડી જાય છે. જુનાગઢની બજારમાં જવાના નીકળી ગયા છે અને હું ડિસ્કસ થતું હોય ખબર નથી. અને વિજયભાઈ પાછળ બેહવાનો વારો આવી ગયો, અમે એની જગ્યાએ રોકી લીધી છે. હા હસવાનું જ હોય કે રડવાનું જ ના હોય. જો મિત્રો આપણે જુનાગઢની માર્કેટમાં નીકળ્યા. મસ્ત ગિરનારનો વ્યૂ આપણે ઝૂમ કરીને બતાવીએ વ્યુઅર્સને. સ્પીડ બ્રેકર આવ્યું, સ્પીડ બ્રેકર ભાઈ. આ એક બોર્ડ નડ્યો થોડોક આપણે વ્યૂ લેવામાં, પણ છે ને જો આ છે મસ્ત ગિરનારનો વ્યૂ. બધાને આપણે ઝૂમ કરીને બતાવ્યું. ગરવો ગિરનાર મિત્રો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગિરનારની પ્રવૃત્તિ બતાવશું. હાલો જુનાગઢની બજારમાં ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા આવી જાય મીઠો કા અહીંયા પણ રસ પીવાય છે. કેવો છે? મિત્રો ને મજૂરો બરોબર. તમારે નથી પીવાનો? લીંબુ સોડા પીધી છે. હા તમારે રસ પીવાનો. બહુ મસ્ત છે, મીઠો મીઠો રસો. તડકો બહુ ને કા? તો હાલો તો આપણે છે ને જુનાગઢની બજારમાં ખરીદી કરવા આવ્યા છીએ ને. તો જ્યાં છે કંઈક બજાર, તો અમે મસ્ત મજાના મસ્ત નવીન જાતના કપડાં લીધા છે. અને અહીંયા ઊભા છે મારા ભાભી અને જસુ ને. કેવી બજાર લાગી? બહુ મસ્ત જોરદાર જ હોય ને અમારી બજાર. એમ ને? હા તમને તો પોરહ બહુ હોય ને પાછો. એના ગામને તમારી બજાર અમારે 12,000 રૂપિયા ખાઈ ગઈ. આપણે વસ્તુ એટલે કાલે મોટો થેલો ભરીને ઘરે ગયો ને આજે આવડો થઈ વસ્તુ એવી હાઈફાઈ છે ને તો પછી ખાઈ જ જાય. તો રૂપિયા હાઈફાઈ નીકળે ને. તો એ જ વાંધો આવે છે એમને આમ. હા જો હાલો શોપિંગ કરવા હા તો શોપિંગ બાકી છે. હાલો બાકી છે, આ છે ને બાકી છે. જમવાનું બાકી છે ને ઘરવાળા હવે આમ ક્યાંક છે, અમે ક્યાંક છે. બેઠા જ ઘરે સાચી વાત છે, બીજા ભૂખાઈ થઈ ને. ભૂખા થયા. હાલો તો હવે આપણે ધીરે ધીરે હાલવા માંડીએ. રસોઈ કરીને તેમાં આવ્યા છીએ, પણ થોડુંક લેવા મોડું થઈ ગયું. છોકરાનો ફોન આવે. તો છોકરાનો ફોન આવે. હવે છોકરાને ભૂખ લાગી છે પણ આનું ખૂટે ના. હવે શું કરું? આનું ખૂટે નહીં. ખૂટતું જ નથી, વાંધો ન્યા જ પડે.